गुजरात में महाशिवरात्रि के पावन अवसर पर अरवली जिले में आस्था का सैलाब उमड़ पड़ा। अरवली जिले के मोड़ासा से करीब 5 किलोमीटर दूर कोलीखड़ गांव में स्थित केदारनाथ महादेव मंदिर में महाशिवरात्रि के अवसर पर भक्तिमय माहौल देखने मिला। ये मंदिर उत्तराखंड में स्थित केदारनाथ मंदिर की प्रतिकृति के रूप में जाना जाता है। यहाँ केदारनाथ धाम से यंत्र सिद्ध कर भगवान शिव की स्थापना की गई है। जो श्रद्धालु उत्तराखंड के केदार धाम नहीं जा पाते हैं वो यहाँ दर्शन कर स्वयं को धन्य महसूस करते हैं। महाशिवरात्रि के अवसर पर भक्तों ने शिवलिंग पर बेलपत्र, धतूरा, दूध, घी, दही और मधु से अभिषेक कर भगवान भोलेनाथ का आशीर्वाद प्राप्त किया। कोलीखड़ गामनी अंदर आ केदारनाथ महादेव જ્યારે સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી હજારો માય ભક્તો કેદારનાથના દર્શન કર્યા છે। કેદારનાથના અહીં દર્શન કરીને એટલી જ ધન્યતા અનુભવાય છે કે જેટલી આપણે ઉત્તરાખંડની અંદર કેદારનાથના દર્શન કર્યા હોય। કારણ કે આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જ્યારે એના યંત્રની સ્થાપના થઈ તો ભગવાન જોડે એક જ વસ્તુ માગવામાં આવ્યું હતું કે ભગવાન જે અહીં કેદારનાથ આવીને દર્શન નથી કરી શકતા એ અહીં કોલીખડના કેદારનાથ આવીને દર્શન કરે તો ત્યાં જ જેટલી એને ફળ મળે એટલું અહીં મળજો અને એ પ્રમાણે ભગવાનના અહીં સ્થાપના થઈ છે અને લોકો ધન્યતા અનુભવે છે। અમે એટલું જ કહીએ કે જે લોકો ઉત્તરાખંડ ના જઈ શકતા હોય એ અહીં કોલીખડ દર્શન કરીને ત્યાં જેટલી ધન્યતા અનુભવે છે તો દરેકને દર્શન માટે આવવા માટે આમંત્રણ। કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે આપણા નજીકમાં મોડાસાથી 5 કિલોમીટરના અંતરે થાય છે। અહીંયા અમે ગઈ સાલ જે 23/5/2025ના રોજ અહીંયા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને કેદારનાથ નિજ મંદિરની અંદર એક ચાંદીનું યંત્ર સિદ્ધ કરીને અહીંયા ભગવાનને અહીંયા સ્થાપિત કરેલું છે। અને અમારો એવો એક ભાવ છે કે જે ઉત્તરાખંડ નથી જઈ શકતા, કેદારનાથ નથી જઈ શકતા એમને ભગવાન અહીંયા અમારા આ કેદારનાથમાં દર્શન મળે અને એમને એ ઉત્તરાખંડના જ કેદારનાથની ધન્યતા જે અહીંયા અનુભવે એવી અમારી એક ઈચ્છા છે અને ભાવના છે। કેદારનાથ ભગવાનને આશીર્વાદ મેળવવા માટે અમે આજે કોલીખડ મુકામે એક મહાયજ્ઞનું આયોજન કરેલું છે અને આજે અમે આ જે મંદિર બહુ ટૂંકા સમયની અંદર કેદારનાથ ભગવાન અમારા ગામની અંદર આવ્યા અને આજે ખરેખર આખું ગામ હિલેડે ચડેલું છે અને આજે દરેકના આત્માની અંદર એમ કે હર હર મહાદેવ, દરેકના દિલની અંદર મહાદેવ વસવા માંડ્યા છે કે અને જે દિવસે આની પ્રતિષ્ઠા કરવાની હતી એના થોડાક સમય પહેલાં એમ ગામના યુવાનોને વિચાર આવ્યો કે ભાઈ આપણા ગામમાં ખરેખર આજે કેદારનાથ આવી રહ્યા છે તો આપણે કંઈક વ્યવસ્થિત રીતે એનું મંદિર બનાવવું અને કેદારનાથ જેવું જ બનાવવું છે તો આપણે કેમ કેદારનાથથી ભગવાનને આપણા ઘરે ના લાવીએ, એમ આપણા ગામમાં કેમ ના લાવીએ અને 4-5 યુવાનોના વિચાર આવ્યો અને વિચાર ગામના વડીલો યુવાનો વચ્ચે મુકાયો અને બધાએ એને સ્વીકાર્યો અને અમારા ગામના 4 યુવાનો એ દિવસે કેદારનાથ ગયા અને ત્યાં યંત્ર મૂકી અને ત્યાં સિદ્ધ કર્યું। એની 4 પ્રહરની પૂજા થઈ। એ પૂજા કર્યા પછી એ યંત્ર અહીંયા લાવી અને પ્રતિષ્ઠિત કર્યું। તેના ઉપર આપણે શિવલિંગ પ્રતિષ્ઠિત કર્યું